ટેકનોલોજી સારા અને નરસા એમ બંને પાસા ધરાવે છે. એવા સમયે સુરત શહેરના તબીબો દ્વારા અને નિષ્ણાંતો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક આંતરરાષ્ટ્રીય લેવલે માનવીય અભિગમ દર્શાવવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સારવાર માટે આવેલા કેન્યાના 67 વર્ષના ઘંટારા ફ્લોરેન્સનું 14 માર્ચના રોજ સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમના અવસાન બાદ મૃતદેહને વતન નેરોબી પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી તો શરૂ કરવામાં આવી, પરંતુ હાલ ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે એર કનેક્ટિવિટી ન મળતા બોડીને સુરતના તબીબો દ્વારા 1 અઠવાડિયા કરતાં પણ વધુ સમય સાચવીને રાખવામાં આવ્યો હતો, જેને માટે ખાસ ટેકનોલોજી અને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામે જ્યારે પરિવારને મૃતદેહ મળ્યો ત્યારે તે જેની તે જ પરિસ્થિતિમાં તેઓ તેમના અંતિમ દર્શન કરી શક્યા હતા. હાલમાં કેન્યાથી અમદાવાદ શહેર ખાતે આવેલ કેન્યાના વતની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ ગત તારીખ 14ના રોજ મૃત્યુ પામ્યા બાદ તેના મૃતદેહને નેરોબી કેન્યા ખાતે મોકલવાનો હતો, પણ અમુક સંજોગોવશાત તેનું ડિલે થવાથી તેને બોડીને સાચવવાની જરૂર પડી હતી. તો તેનામાં અત્યાધુનિક એમ્બાલ્મિંગ નામની ટેકનિક પિક્સી ટીમ દ્વારા કરવામાં આવેલી હતી, જેના થકી મૃતદેહને 16 દિવસ સુધી સળિયા વગર સાચવી રખાયો છે. ડેડ બોડી ટ્રાન્સપોર્ટ સેવા આપતી સુરતની સંસ્થા પિક્સી અને તેમના ડોક્ટરોની મદદ લેવામાં આવી હતી. સંસ્થાની ટીમે પોલીસ અને એમ્બસી સંબંધિત તમામ કાર્યવાહીઓ ઝડપથી પૂર્ણ કરી હતી, પરંતુ તે સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી યોગ્ય ફ્લાઇટ સુવિધા ઉપલબ્ધ થવામાં વિલંબ થયો હતો, જેના કારણે મૃતદેહને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવો પડકારરૂપ બન્યો હતો. જોકે આ પરિસ્થિતિમાં ટીમના નિષ્ણાંતોએ આધુનિક એમ્બાલ્મિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે મૃતદેહને સડો ન થાય અને સ્વાભાવિક સ્થિતિમાં જ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરાયું હતું. My name is Maureen Ongari. I had a patient, my auntie, but she's deceased. She died on 14th March, but she has been taken care of here in the morgue. The Pixie team did the embalming and her body is in a good condition. She can be traveled due to different circumstances. It has taken days, like 16 days, but at least we have gotten connection to transport the body. She is in a good condition.